નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમીકરણના ત્રણેય સૂત્રો જે છે એ તારવી લીધા હતા, યાદ આવી ગયા હતા આપણને. હવે આપણે જોવાનું છે કે સૂત્રનો ઉપયોગ શું છે, ક્યાં એનો ઉપયોગ થાય છે. તો એના માટે આપણે ટેક્સ્ટ બુકમાં 3-4 દાખલા આપ્યા છે. તો ચાલો એ દાખલા જોઈએ. તો કે એક બસ જે છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂઆત કરે છે. યાદ રાખો કે સ્થિર સ્થિતિગીરી છે, બરાબર, એટલે કે એક જ જગ્યાએ ઊભી છે અને હવે ગતિ શરૂ કરે છે તથા 2 મિનિટ સુધી 0.1 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સના અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો આ સેમ ટુ સેમ હમણાં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એની જેવું જ છે. ઓકે, તો તમને લોકોને સમય આપ્યો છે અને વેગ આપ્યો છે. બે વસ્તુ તમારી પાસે છે, એટલે કે તમારી પાસે ટી છે આવી ગયો અને તમારી પાસે બીજું જે છે એ પ્રવેગ એનો જે છે એ પણ તમારી પાસે આવી ગયું. અને શરૂઆતની ગતિ તો એની યુ એટલે કે 0 જ થઈ ગઈ. તો હવે તમને શું પૂછ્યું છે? પ્રાપ્ત કરેલ ઝડપ અને તેને કાપેલા અંતર શોધો. તો જો આપણે એક અંતરનું સૂત્ર શોધવાનું છે, એટલે કે એક એસ વાળું સૂત્ર શોધવાનું રહેશે અને બીજું ઝડપ કીધી છે, તો કે આપણે એનો વેગ જે છે, વેલોસિટી જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0, એ આપણને ખબર પડે કે શરૂઆતની સ્થિતિ કીધી 0 છે એટલે એ 0 થઈ ગયું. હવે આપણે બીજાનો પ્રવેગ આપ્યો છે 0.1 મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ, બરાબર, અને સમય આપ્યો છે 2 મિનિટ. તો 2 મિનિટ જે છે આપણી પાસે આ સેકન્ડમાં છે, તો આ મિનિટમાં ચાલે નહીં, એટલે એને સેકન્ડમાં ફેરવવા માટે કેટલી થશે? તો કે 120 સેકન્ડ થાય. હવે એ તો તમને ખબર પડે ને કે 120 સેકન્ડ કેમ થાય. તો કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 2 મિનિટ હોય તો કે 6 દુ 12 અને પાછળ એક મીંડો લગાડી દેવાનો, એટલે કેટલી થશે? 120 સેકન્ડ થાય. ઓકે, તો પહેલું સૂત્ર અહીંયા આગળ મૂક્યું, v ઇઝ ઇક્વલ્સ ટુ યુ પ્લસ એટી, જેમાં v ની વેલ્યુ આપણી પાસે v શોધવાનો છે, u ની વેલ્યુ તો 0 છે ઓલરેડી, જ્યારે એટી જે છે એ બંને વેલ્યુ આપણી પાસે છે. તો a ઇઝ ઇક્વલ્સ ટુ મૂકી 0.1 અને t ઇઝ ઇક્વલ્સ ટુ 120, બરાબર. હવે અહીંયા આગળ તમે સિમ્પલ જોવો તો 0.1 જે છે એને હું આમ લખી શકું કે 1/10, બરાબર. તો એને ગુણ્યા 120 હોય તો મીંડું ઉડી જાય, બરાબર, છેદ ઉડાડી શકાય. તો કેટલા આપણી પાસે વધશે? તો કે 12 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, બરાબર. હવે આપણે જોઈએ બીજું છે એ અંતર શોધવાનું સૂત્ર છે, એટલે કે તમને યાદ રહે એટલા માટે કહું, ત્રિકોણ અને ચતુષ્કોણ વાળું, બરાબર, કે આપણે એનું અંતર શોધવાનું છે કે કુલ એને કેટલું અંતર કાપ્યું, બરાબર, સ્થાનાંતર ને અંતર શોધવાનું છે. તેનું સૂત્ર મૂક્યું યુ પ્લસ એટી. યુ આપણને ખબર છે કેટલો? તો 0, એના ગુણાકારમાં છે ટી 120. હવે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો કેવી થઈ જાય? 0 થઈ જાય, એટલે આ આપણા માટે કંઈ કામનું નથી. હવે આપણે બીજું જોઈએ કે બીજું શું કહે છે, તો કે 1/2 0.1 ગુણ્યા 0.2 મતલબ 120 સેકન્ડનો સ્ક્વેર, ટીનો સ્ક્વેર છે, તો અહીંયા આગળ 2 વાર થશે. તો એટ ઇટ ઇઝ ફરી પહેલાંની જેમ જ 0.1 છે, તો તમે શું લખશો? 1/10, એક આરે મીંડું ઉડી જશે, બરાબર. તો તમે હવે શું કરશો? અહીંયા 2 છે તો આની વડે છેદ ઉડાડ્યો તો અહીંયા 6 દુ 12, બરાબર. હવે 12 6 72 અને પાછળ એક મીંડું લગાડી દો એટલે આપણી પાસે કેટલો આવશે? 720 મીટર. એટલે કે એનું ટોટલ અંતર કેટલું કાપશે? 720 મીટર કાપશે. તો આનો અર્થ એવો થાય કે બસ જે છે એ 12 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સની ઝડપે 720 મીટર અંતર કાપે છે. બહુ ઇઝી હતો દાખલો, ખબર પડી જાય એવો હતો. ઝડપ શોધવાનું કે તો પહેલું સૂત્ર, અંતર શોધવાનું કે તો બીજું સૂત્ર. હવે આપણે જોઈએ એની જેવું તે ત્રીજી, એટલે કે ત્રીજી ટાઈપનું જે છે સૂત્ર, એ ક્યારે વાપરવાનું એનું આપણે એક એક્ઝામ્પલ જોશું. તો કે કીધું છે કે એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, અહીંયા આગળ તમને ઓલરેડી ઝડપ આપીશ, જો અહીંયા આગળ સ્થિર છે એવું કીધું નથી, એટલે કે યુ અહીંયા આગળ 0 રહેશે નહીં. બ્રેક મારતા તેમાં -0.5 મીટર ઇન્ટુ આવર્સનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે કે જ્યારે બ્રેક મારે ત્યારે માઇનસમાં એનો પ્રવેગ જે છે એ ઉત્પન્ન થાય છે. ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તે પહેલા કેટલું અંતર કાપશે? એટલે કે ટ્રેન જે છે એ 0ની ઝડપે આવે, સાવ 0 થઈ જાય એની પહેલા કેટલું અંતર કાપશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ આપણે આગળ યુ જે છે એને પહેલા સરખું કરીએ, કારણ કે આ આવર્સમાં છે, કલાકમાં આપેલું છે, તો આપણે એને પહેલા નાના એકમમાં ટ્રાન્સફર કરશું. તો કે અહીંયા આગળ કિલોમીટર છે એને મીટરમાં ફેરવવાનો છે અને આવર્સ જે છે એને સેકન્ડમાં ફેરવવાનો છે.
તો 1 કલાકની અંદર આપણે બધાને ખબર છે કે 3600 જે છે એ સેકન્ડ્સ આવે. તો એ લખેલું છે. ન ખબર હોય તો ત્રિરાશી મૂકીને મેળવી લેવાનું કે 1 મિનિટમાં 60 સેકન્ડ, તો 60 મિનિટમાં કેટલી 60 36 પાછળ 2 મિનિટા લગાડી દેવાના, એટલે આપણે કેટલું મળશે ટોટલ 3600 સેકન્ડ્સ મળશે. તો અહીંયા આગળ એ મૂક્યું. હવે બંનેમાંથી એના જે 0 છે એના છેદ ઉડાડો. 36 છે, અહીંયા 90 છે, તો હજી છેદ ઉડશે. 36 ઉડશે, તો કે 6 ગુણ્યા 6 એટલે 36 90 જે છે એમાં તમે એવું કરી શકો કે 30 ગુણ્યા 2, બરાબર. તો હવે 6 છે તો હજી 6 આરે ઉડશે, 2 તેરી 3, 2 તેરી 6, તો 2 કેન્સલ, 3 છે તો અહીંયા આગળ 10 આવી જશે. તો હવે આપણી પાસે શું થઈ ગયું તો કે 10 ગુણ્યા 6 એના સોરી છેદમાં 6 થઈ ગયું. અને હજી ઉપર અહીંયા આગળ આપણી પાસે 10 છે ઓલરેડી, તો હજી આના 6 વડે તમે એના છેદ ઉડાડો તો ટોટલ તમને મળે છે 25 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ જેટલો આપણને મળે છે. તો આપણી પાસે ટોટલ જે છે એ યુ એટલો આવી ગયો. હજી મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છે, બરાબર. હજી આપણે અહીંયા આગળ કંઈક ખૂટતું હોય ને એવું લાગે છે. આપણે એકવાર કેલ્ક્યુલેશન થોડુંક માઇનોર સ્ટેજ ઉપર આપણે જોઈ લઈએ. તો કે 90 જે છે એના તમે ભાગ પાડો તો કે 3 તેરી 9, બરાબર. હજી જે છે એને ગુણ્યા 10. 1000 જે છે એમાંથી 2 મિનિટ ઉડી ગયા તો છેદમાં વધશે 36, બરાબર. હજી એક 10 આવશે જે અહીંયા આગળ વધ્યા છે એ, તો કે 36, તો 6 દુ 12, 6 દુ 12, 2 પંચા 2 પંચા, 55 25 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ મળી ગયું. તો હવે આપણને જે મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ મળ્યું છે એ આપણે રાખીએ. હવે ટ્રેન અંતિમ સ્થિતિ ટ્રેનની કીધું કે કેટલું અંતર કાપશે, પણ અંતિમ સ્થિતિમાં ત્યારે તો કેવું થઈ જશે 0 થઈ જશે, તો એ આપણે 0 રાખશું, બરાબર. હવે આગળ જોઈએ તો કે હવે v² માઇનસ u² ઇઝ ઇક્વલ્સ ટુ 2as હતું. એ સૂત્રમાં આપણે એની કિંમત મૂકીએ તો કે v² એટલે તો 0 જ તે, કારણ કે છેલ્લું અંતર તેનું 0 આવશે. u² એટલે કે જે 25 આપણને મળ્યા હતા એનો વર્ગ લેવાનો, એની બરાબર 2 ના 2. હવે એ જે છે આપણે ઓલરેડી આપેલો હતો કે -0.25 જે છે એની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય છે, અને s જે છે અંતર તો આપણે શોધવાનું છે, તે આપણે રહેવા દેશું. તો કે હવે શું થશે તો કે s ને જ્યારે તમે સૂત્રનો કરતા બનાવો તો આ આખું જે છે આના છેદમાં જશે, એટલે કે શું થાય તો કે -25 વર્ગ છેદમાં 2 ગુણ્યા 0.5, બરાબર. 0.5 છે અને 5/10 લખી શકાય, તો કે હા લખી શકાય. તો હવે તમે આના છેદ ઉડાડશો એટલે તમને અહીંયા ટોટલ મળે છે 625. તો હવે આપણે જોઈ લઈએ કે આના છેદ કેવી રીતે ઉડાડ્યા છે. તો કે અહીંયા પહેલા 25 અને 25 એના છેદમાં 2 ગુણ્યા, હવે 0.5 છે તો 5/10 એવું લખી શકાય, તો કે હા લખી શકાય. હવે આ 10 જે છે અંશનો છેદ છેદમાં, તો છેદનો છેદ અંશમાં, તો આને ગુણ્યા 10 જે છે ને આપણે ઉપર જવા દઈએ તો 55 25 થઈ ગયું, અને આનો 2 અને 5 વડે ઉડાડો તો 2 પંચા 10 થઈ ગયું. તો 25 પંચા અને એની હારે 5 વડે ગુણો તો આ 55 25 થઈ ગયું, તો 25 25 નો વર્ગ તો કેટલું થશે તમને આગળ 625. આની કરતા ઈઝી ટેકનિક તો કે અહીંયા આગળ તમે 2 પંચા તમે ઉડાડી દો છેદ, અને આ 5 5 ને ઉડાડી દો તોય તે તમને ઉપર 25 ગુણ્યા 25 મળી જાય. બીજી ટેકનિક ખબર ન પડી હોય તો આપણે ફરીવાર લખીએ કે ઉપર આપણે 25 ગુણ્યા 25 રહેવા દઈએ છીએ, છેદમાં છે -2 ગુણ્યા 5/10, તો 2 પંચા 10, તો 55 ઉડી ગયા. i માઇનસ છે i માઇનસ છે તો માઇનસ માઇનસ અહીંયા જે છે એ પણ પ્લસ થઈ જશે. તો 25 નો વર્ગ 625 જેથી આપણને મળી જાય છે. તો ટ્રેન સ્થિર થાય તે પહેલા કેટલું અંતર કાપશે તો કે 625 મીટર જેટલું અંતર કાપે છે. ઓકે, તો આ બધું તમને સમજાઈ ગયો. હવે એની પછીનો દાખલો છે કે એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પર 2 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સના પ્રવેગથી નીચેની તરફ ગતિ કરી રહી છે.
તો ગતિની શરૂઆત બાદ 3 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો હશે? હવે કીધું ઢોળાવ ધરાવતી સપાટી પર, એટલે કે હજી ઢોળાવ ધરાવતી સપાટી ઉપર ઓલરેડી 2 મીટર ઇન્ટુ સેકન્ડના પ્રવેગથી નીચેની તરફ ગતિ કરી રહી છે, ઓલરેડી ગતિ કરે છે. પણ આપણને અહીંયા આગળ સ્ટાર્ટિંગની કોઈ પોઝિશન આપેલી નથી, તો સ્ટાર્ટિંગની પોઝિશન ન આપી હોય તો એના માટે આપણે અહીંયા આગળ 0 ધારી લઈએ છીએ, એટલે કે u ઇઝ ઇક્વલ્સ ટુ 0 થઈ ગયું. v ઇઝ ઇક્વલ્સ ટુ જે છે એ આપણે સૂત્ર મૂકશું u પ્લસ at વાળું. તો અહીંયા આગળ આપણે a જોઈએ, પ્રવેગ આપી દીધો છે 2, જ્યારે t આપી દીધું છે 3 સેકન્ડ. તો આપણે ઇઝીલી જે છે એ આપણને આપણો v જે છે એ ફાઇન્ડ આઉટ થઈ જશે. તો ચાલો આપણે આગળના સૂત્રમાં એની રકમ મૂકીએ, મતલબ મૂકશું. તો કે u ઇઝ ઇક્વલ્સ ટુ તો 0 થઈ ગયું, તો કે હા. તો કે a જે છે પ્રવેગ એનો 2 થઈ ગયો, ગુણ્યા t હતું તો t થઈ ગયું, તો 2 તેરી 6, તો 6 સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ જે છે થાય. તો ટ્રોલી જે છે એની ઢોળા ઉપર જ્યારે નીચેની તરફ ગતિ કરે તો 3 સેકન્ડના અંતે એનો વેગ કેટલો હશે? તો કે 6 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો એનો વેગ હશે. બરાબર. તો આ એકદમ ઇઝી છે અને સરળતાથી મળી જાય એવી વસ્તુ છે. એની પછીનો એક દાખલો છે કે એક રેસિંગ કારનો અચળ પ્રવેગ, જો અહીંયા આગળ આપણને પ્રવેગ આપી દીધો છે 4 મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ છે. તો ગતિની શરૂઆત બાદ 10 સેકન્ડના અંતે કેટલું અંતર કાપશે? હવે જો અંતર આવે એટલે s શોધવાનું આવી જાય. તો s નું સૂત્ર આપણને ખબર છે, પેલું ત્રિકોણ અને ચોરસ વાળું. બરાબર. તો એ આપણે અહીંયા આગળ મૂકશું. તો અહીંયા આગળ આપણી પાસે u ફરીવાર 0 છે, એટલે પહેલું જે છે ut એને તો ગણવાનું જ નથી, એ તો 0 જ થઈ ગયું. તો 1/2, તો અહીંયા 2 દુ 4, 10 દુ 10 નો સ્ક્વેર છે, 10 નો સ્ક્વેર થઈ જશે 100, 100 ગુણ્યા 2 એટલે કે 200 મીટર થાય છે. એટલે કે 10 સેકન્ડને બાદ કેટલું 200 મીટર અંતર એને ઓલરેડી કાપી લીધું છે. તો એવી રીતે આ એક દાખલો છે, એની જેવો જ છે, ઇઝી જ છે. તમે એકવાર કદાચ ટ્રાય કરશો તો તમને સમજાઈ જશે. તો આ એક જે છે એ હોમવર્કમાં, એટલે કે ટ્રાય કરવા માટે તમને આપું છું. એકદમ ઇઝી છે, કોઈ સ્ટેપ ખબર ન પડે તો તમે પૂછી શકો છો. બરાબર. તો આ દાખલો આપણે અત્યારે લેતા નથી. એની પછી જે છે એક લાસ્ટ ટોપિક છે નિયમિત વર્તુળાકાર ગતિનો. આની પછી આપણું ચેપ્ટર પૂરું થઈ જાય છે. તો મારા ખ્યાલથી અત્યારે આ ટોપિક લઈ લેવો સારો પડશે, એટલા માટે આપણે જલ્દીથી આ ટોપિક લઈ લઈએ છીએ. તો આની પછી આપણે નવું નેક્સ્ટ ચેપ્ટર જે છે એ શરૂ કરી શકાય. તો જોઈએ કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય અને તેના 2 ઉદાહરણ આપો. હવે ઉદાહરણ તો આપવાની જરૂર જ નથી, કારણ કે તમને ખબર પડી ગઈ કે ઘડિયાળ જોતા જ તે કે જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, એટલે કે જેમ કે કોઈ ઘડિયાળ કરે છે એ નિયમિત રીતે જ કરે, એનો કોઈ ગતિપથ બદલાતો નથી. સેકન્ડ કાંટો મિનિટ કાંટો જે છે એ એક જ તે ડાયરેક્શનમાં ગોળ ગોળ ગતિ કરે છે, તો તેને નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. અહીંયા યાદ રાખવું જરૂરી છે કે અચળ ઝડપ, બરાબર, અને વર્તુળાકાર પથ, આટલી વસ્તુ યાદ રાખવી જરૂરી છે. કારણ કે જો ઝડપ અચળ નહીં હોય તો એ નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાશે નહીં. કદાચ પથ એનો વર્તુળાકાર હોય તો પણ જો એની ઝડપમાં વધઘટ થશે તો એની અનિયમિત વર્તુળમય ગતિ થઈ. ઉદાહરણ તરીકે તમને આપેલું જ છે ઓલરેડી, કે કાંટાનો છેડો જે છે, ટીપ જે છે, ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળાકાર ગતિ કરતો હોય છે, તેથી તેની ગતિ જે છે નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. તો એના એક્ઝામ્પલ તરીકે ઘડિયાળનું એક ઉદાહરણ આપેલું હતું. તો હવે આપણે જોઈશું થોડુંક ડીપમાં કે જેમ ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળમય ગતિ કરે છે, તેથી તેની ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે એવું તમે કહી શકો. કારણ કે ચંદ્ર જે છે એક જ ડાયરેક્શનમાં હંમેશા પૃથ્વીની આસપાસ ફરતો રહેતો હોય છે, એટલા માટે એને નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કે. એવી જ રીતે પૃથ્વી પણ સૂર્યની આસપાસ નિશ્ચિત પથ ઉપર જ ગતિ કરે છે, તો પૃથ્વી પણ સૂર્યની ફરતે નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહી શકાય. તેના ઉપરથી આપણે સમજવાનું શું છે, તો કે r એટલે કે ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવો અને દર્શાવો કે તે પ્રવેગી ગતિ કરે છે. હવે આપણે જોવાનું છે કે આપણે નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય, એ તો આપણે જોઈ ગયા.
બરાબર. તો એની ઉપરથી આપણે રેખીય ગતિનું સૂત્ર મેળવવાનું છે અને આર ત્રિજ્યા જે છે એને ધ્યાનમાં રાખવાની છે અને ઈ પ્રવેગી ગતિ કરે છે કે કેમ એ આપણે દર્શાવવાનું છે. તો ચલો રેખીય ઝડપનું સૂત્ર જે છે એ આપણે મેળવીએ. તો એના માટે સૌપ્રથમ શું કર્યું છે તો કે અહીંયા આગળ એક વિષમઘડી દિશામાં ગતિ કરતા. હવે જો સમઘડી ને વિષમઘડી શું છે તો કે ઘડિયાળના કાંટાની દિશા જે છે એટલે કે 12, 3, 6 અને 9. તો જો કાંટો આ ડાયરેક્શનમાં ગતિ કરે છે તેને સમઘડી કહેવાય. એટલે કે 12 થી 3, 3 થી 6, 6 થી 9, 9 થી 12. જો આ તરફની દિશા કરતો હોય તેને સમઘડી કહેવાય. પણ આનાથી ઉલટું, જેમ કે આકૃતિમાં દર્શાવેલું છે કે 12 થી 9 તરફ, આપણે અલગ કલર લઈ લઈએ, તો કે 12 થી 9 તરફ, 9 થી 6 તરફ, 6 થી 3 ને 3 થી 12, એટલે કે વિરુદ્ધ દિશામાં જો ગતિ કરતું હોય તો એને વિષમઘડી દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. તો જોઈએ કે જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ ટી સમયમાં વર્તુળાકાર પથ એટલે કે ત્રિજ્યા આર પર એક ચક્કર પૂર્ણ કરે છે ત્યારે ટી સમયમાં તે વર્તુળાકાર પથની લંબાઈ જેટલું એટલે કે વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે છે. હા, સ્વાભાવિક છે કે અહીંયા એ બિંદુ હું નામ આપી દઉં તો એ થી શરૂ કરી અને અહીંયા પાછું આવે તો એના પરિઘ એટલે કે 2πr જેટલું જે છે એ અંતર કાપે છે. પણ કેટલા સમયમાં તો કે ટી સમયમાં. આ ભૂલવાનું નથી. તો હવે રેખીય ઝડપ v બરાબર કીધું કે કાપેલું અંતરના છેદમાં સમય. તો કાપેલું અંતર તો શું હતું તો કે વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ અને છેદમાં સમય. તો વર્તુળનો પરિઘ શું છે તો કે 2πr અને છેદમાં ટી. તો આપણા માટે થઈ ગયું સમીકરણ નંબર 1. હવે આગળ જોઈએ કે ઉપરોક્ત સમીકરણ 1 જે છે એ નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર છે. તો કે રેખીય ઝડપ શોધવાનું કે તો તમારે શું લખવાનું તો કે 2πr એના છેદમાં ટી. જ્યારે બી વર્તુળાકાર ગતિપથમાં ગતિ કરતા પદાર્થનું રેખીય ઝડપ શોધવાની આવે ત્યારે જ તમારા સૂત્ર વાપરવાના છે. તો આગળ જોઈએ, એના અમુક રૂલ્સ છે. તો કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય તો અચળ જળવાઈ રહે છે, પરંતુ તેની દિશા વર્તુળાકાર પથ પર દરેક બિંદુએ જુદી જુદી હોય છે. હવે આપણને ખબર છે કે તમારા હાથમાં તમે કોઈ લંગર જે છે એ પકડી રાખો અને એને એક ડાયરેક્શનમાં ઘુમાવો તો તમારી હાથ ઉપર એનું બળ જે છે એ અનુભવાતું હોય છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંયા આગળ એના અલગ અલગ એટલે કે A, B, C, D, E આ દરેક બિંદુ ઉપર એનો વેગ જે છે એ બદલાતો રહેતો હોય છે. કારણ કે કોણીય માપ છે એટલે એ હંમેશા બદલાતું રહે. એની ઝડપ પણ તમે એને મજબૂત આધાર સ્તંભ વડે બાંધી રાખ્યું હોય એના કારણે તમને એ જે છે અલગ અલગ હોય તો એ અનુભવાતું નથી. તમે થોડુંક ધ્યાનથી જુઓ, હું તમને ઝૂમ કરીને દેખાડું તો અહીંયા આગળ V1, V2, V3 એવા અલગ અલગ જે છે એ માપ અલગ અલગ વેગ જે છે એ દર્શાવેલો છે. તો V1, V2, V3, V4 અને V5 આવા અલગ અલગ અંતર જે છે એ આપેલા છે. તો કારણ કે વર્તુળાકાર પથ પરના કોઈ પણ બિંદુએ પદાર્થના વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. હવે તમને સ્પર્શક એટલે તમે ગણિત વ્યવસ્થિત ભણાવો તો તમને ખબર છે કે કોઈ પણ વર્તુળના બિંદુથી તમે સ્પર્શીને માત્ર એક જ બિંદુમાં સ્પર્શતો હોય. હવે એક જ બિંદુમાં સ્પર્શતો હોય તમારે સમજવું હોય તો તમને સમજાવું કે જો આ વર્તુળ હોય મારી પાસે તો આનું કોઈ હું એક બિંદુ લઈ લઉં. માની લો કે વર્તુળ પરનું એક બિંદુ છે તો આ વર્તુળ પરના એક બિંદુને તે માત્ર ને માત્ર સ્પર્શતું હોય તો આવી જે રેખા જે છે એને સ્પર્શક કહેવાય છે. બરાબર. તો આ જે છે આ રેખાને સ્પર્શક કહેવાય કે માત્ર વર્તુળના કોઈ એક જ બિંદુમાંથી પસાર થતો હોય. તો જે દરેક સ્પર્શકની દિશા જે છે તો એ દિશામાં હંમેશા એ અહીંયા આગળ જે વસ્તુ હશે એનો વેગ હશે. બરાબર. આપણે આગળ જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કોઈ પણ એક પદાર્થને ધ્યાનમાં લ્યો. એટલે કે આની ઉપરથી તમે કોઈ એક પદાર્થને ધ્યાનમાં આપો તો આ પદાર્થ જ્યારે બિંદુ A, B, C, D અને E પરથી પસાર થતો હોય ત્યારે તેનો વેગની દિશા જે છે દર્શાવેલી છે. હા, તો આપણને આ બધી વેગની દિશા જે છે એ ઓલરેડી દર્શાવેલી છે. અહીં પ્રત્યેક બિંદુ પર પદાર્થના વેગની દિશા અલગ અલગ જોવા મળે છે. સ્વાભાવિક છે કે આપણે V1, V2, V3 નામ આપ્યું છે.
પરંતુ આ પદાર્થ નિયમિત ગતિ કરતો હોવાથી પ્રત્યેક બિંદુઓ એટલે કે વેગના મૂલ્યો જે છે એના પર ઝડપ જે છે એ સમાન રહે છે. એનો વેગ અલગ અલગ હોઈ શકે પણ એની ઝડપ કેવી છે તો કે એક સરખી છે. એટલા માટે તે v1 v2 v3 છે એ બધા બરાબર આપણે માત્ર ને માત્ર ખાલી v લખો હોય તો આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ તો v1 v2 v3 v4 v5 ઇઝ ઇક્વલ્સ ટુ v જે છે એ લખેલું છે. તો હવે તમને ખબર પડે છે કે ઝડપ સરખી હોય તો તમે એને એ બધી જે છે વેગ અલગ અલગ વેગ એના બરાબર તમે કોઈ એક v જે છે એ લખી શકો. અહીં પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાતું રહેતું હોય પણ વેગની દિશા સતત બદલાય છે. તેથી વેગની દિશા તો સદિશ રાશિ છે પણ સતત બદલાય છે તેમ કહેવાય. એટલે કે દિશા દર્શાવે છે, એટલે કે દિશા દર્શાવતું હોય તો એને કેવું કહેવાય? સદિશ, એટલે કે દિશા સહિતનું, એટલે કે સદિશ. બરાબર. આમ નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે તમે એમ કહી શકો કે કોઈ પણ નિયમિત કરતો હોય પદાર્થ ગતિ તો પણ એની પ્રતિપ્રવેગી ગતિ જે છે એ શરૂ ને શરૂ હોય છે. તો આટલું ટોપિક અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂરું થાય છે. તો તમને કોઈને આમાં કાંઈ ન સમજાણું હોય તો તમે કહી શકો છો. નિયમિત વર્તુળાકાર ગતિ જે છે એ ખાલી પ્રવેગિત ગતિ કરે છે કે કેમ એ તે આપણે જોવાનું હતું ને એટલું જ તે આપણે જોયું. તો કાંઈ ન સમજાય તો મને મેસેજ કરજો, કોલ કરીને પૂછી શકો છો. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું જાહેર કરીએ છીએ. એનો સ્વાધ્યાયનો વિશેષ પ્રશ્નો તમને મળી જશે. જય હિન્દ, જય ભારત.